નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ પ્રથમ સામયિક પરીક્ષા નજીક આવતી જાય છે એમ પરીક્ષાની તૈયારી તમે સંપૂર્ણ રીતે કરતા જશો. પરંતુ પરીક્ષાની તૈયારીમાં વધારો કરવા માટે અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ ચેનલ પરથી એક શંખનાદ સિરીઝ લોન્ચ કરવામાં આવે છે. આ સિરીઝમાં શું આવે છે તો પરીક્ષાની તૈયારી માટે જુદા જુદા પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવેલા છે. આ સિરીઝનું પહેલું પ્રશ્નપત્ર આજે આપણે શરૂ કરીએ, જેમાં આપણો વિષય છે વિષય વિજ્ઞાન. આ પ્રશ્નપત્ર કેવું છે તો બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલું છે. જે બોર્ડમાંથી ગુજરાત સરકારમાંથી બ્લુપ્રિન્ટ આવે છે એમને મુજબ તૈયાર કરેલું સંપૂર્ણ પેપર છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન તમને યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થઈ શકે છે. ઉપરાંત આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો એ પીડીએફ સ્વરૂપમાં પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. અને પ્રથમ પરીક્ષા માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમામ પ્રશ્નોનો સમાવેશ આ પ્રશ્નપત્રમાં, જે 3 પ્રશ્નપત્ર છે એ જુદા જુદા સ્વરૂપમાં સમાવેશ કરેલો છે. જેમાંનું પહેલું પ્રશ્નપત્ર આજે આપણે સોલ્વ કરીએ, જેનો વિભાગ એ. વિભાગ એમાં પ્રશ્ન પહેલો છે કે નીચેલા આપેલા પ્રશ્ન માટે નંબર 1 થી 15 ના માંગ્યા મુજબ આશરે 10 થી 20 શબ્દોમાં જવાબ લખો. જેમાં બધા જ પ્રશ્નો ફરજિયાત છે અને દરેક પ્રશ્નનો એક ગુણ છે, જેના કુલ ગુણ હોય છે 15. જેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. કુલ 3 વિકલ્પો પૂછાય છે. પહેલો છે વાહનોની ઝડપ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ સ્પીડોમીટર, બી ઓડોમીટર, સી લેક્ટોમીટર અને ડી હાઇડ્રોમીટર. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ તમામ પ્રશ્નોના જવાબ નીચે તમારે કોમેન્ટ બોક્સમાં ઝડપથી લખવાના છે. જે જવાબ આવતો હોય નીચે કોમેન્ટ બોક્સમાં આન્સર લખો, એટલે તમને કેટલું આવડે છે ને તમે કેટલી તૈયારી કરી છે એ તમને ઝડપથી ખ્યાલ આવે. માપવાનું છે વાહનોની ઝડપ. ઝડપ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? ઝડપથી આન્સર આપજો. સ્પીડોમીટર, ઓડોમીટર, લેક્ટોમીટર કે હાઇડ્રોમીટર? તો ઝડપને શું કહેવાય? સ્પીડ. એટલે સ્પીડ માપવા માટે શેનો ઉપયોગ થશે? ઓપ્શન નંબર એ. શું આવશે? સ્પીડોમીટર. ત્યાર પછી આગળ જોઈએ, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? દ્રવ્યની અવસ્થા આપેલી છે જુદી જુદી. ઓપ્શન એ માં પ્લાઝમા, ઓપ્શન બી માં પ્રવાહી, ઓપ્શન સી માં વાયુ અને ઓપ્શન ડી માં ઘન. 4 અવસ્થામાંથી ભૌતિક અવસ્થામાં શું કીધું છે? ચોક્કસ આકાર હોય. ચોક્કસ આકાર હોય એવી અવસ્થા કઈ અવસ્થા છે? પ્લાઝમા, પ્રવાહી, વાયુ કે ઘન? ઝડપથી તમારો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. ચોક્કસ આકાર હોય એવી અવસ્થા તો એક જ છે. કયો આવે? ઓપ્શન નંબર ડી એટલે ઘન. ત્યાર પછી જોઈએ આગળ આપણે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. 1 ન્યૂટન એટલે કેટલા ડાઇન થાય? ઓપ્શન એ માં 10 ની 3 ઘાત, ઓપ્શન બી માં 10 ની 4 ઘાત, ઓપ્શન સી માં 10 ની 5 ઘાત અને ઓપ્શન ડી માં 10 ની 6 ઘાત. 1 ન્યૂટન એટલે કેટલા ડાઇન થાય છે? તો કયો આન્સર આવશે? ઓપ્શન નંબર સી, ન્યૂટન એટલે 10 ની 5 ઘાત ડાઇન. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા પણ ફરી પાછી 3 આવે છે. એમાં પહેલો સવાલ છે સવાલ નંબર 4, ધુમ્મસ એ ખાલી જગ્યા છે. ધુમ્મસ એને શું કહેવાય? ઘન સોલ, સોલ કે એરોસોલ? તો આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં 1, 2 અને 3 સ્વરૂપે આપવાનો છે. જેવી રીતે આપણે એમસીક્યુમાં 1, 2 ABCD લખ્યા, આમાં 1, 2 અને 3 લખવાનું છે. તો ધુમ્મસને શું કહેવામાં આવે છે? તો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર 3 એટલે એરોસોલ. ત્યાર પછી છે વનસ્પતિમાં કોષ દિવાલ મોટા ભાગે ખાલી જગ્યાની બનેલી હોય છે. વનસ્પતિની કોષ દિવાલ કયા પદાર્થની બનેલી છે? સેલ્યુલોઝ, ગ્લુકોઝ કે ઇરિથોઝ? વનસ્પતિની કોષ દિવાલનો મુખ્ય ઘટક કયો આવશે? ઝડપથી આન્સર આપજો તમારો. સેલ્યુલોઝ, ગ્લુકોઝ કે ઇરિથ્રોઝ? તો શું આવે છે? ઓપ્શન નંબર 1 એટલે કયો આવશે? સેલ્યુલોઝ. ત્યાર પછી આગળ જોઈએ, રવિ પાક એટલે ખાલી જગ્યા ઋતુના પાક. રવિ પાક એટલે કઈ ઋતુના પાક? શિયાળાની ઋતુના, ઉનાળાની ઋતુના કે ચોમાસાની ઋતુના? આ સવાલ આપણે અસાઇનમેન્ટમાં આવ્યો હતો ને ત્યારે મેં યાદ રાખવાની ટ્રીક પણ આપી હતી. રવિ પાક આવે તો કેવી રીતે યાદ રાખવાનો? આન્સર શું આવશે અહીંયા? ઓપ્શન નંબર 1 શિયાળાની ઋતુ. ફરી પાછું કહું છું, શું યાદ રાખવાનું? શીરો. આપણે જેમ કથા હોય ને છેલ્લે પ્રસાદમાં આપણને શીરો સૌથી વધારે ભાવતો હોય ને, એમ શું યાદ રાખવાનું? શીરો. સી એટલે શિયાળાની ઋતુ અને રો એટલે રવિ પાક. તો રવિ પાક કઈ ઋતુમાં થાય? શિયાળાની ઋતુ. એટલે ક્યારેય ભૂલ થાય નહીં. ત્યાર પછી બીજો આવે ખરીફ પાક, એટલે કઈ ઋતુમાં આવે? ચોમાસાની. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખરા ખોટા લખવાના છે. વેગમાન સદિશ રાશિ છે. વેગમાન જે છે એ કેવી રાશિ છે? સદિશ કીધું. સાચું કે ખોટું? તો શું આવે છે? સાચું. ત્યાર પછી કપૂર એ ઉધ્વપાતી પદાર્થ નથી.
ઉધર્વપાતી પદાર્થો છે એમાંથી કપૂરનું ઉદાહરણ આપેલું છે. કપૂર એ ઉધ્વપાતી પદાર્થ નથી એવું કીધું, તો આ વિધાન કેવું છે? ખોટું. ત્યાર પછી લોખંડને કાટ લાગવો, લોખંડ જે કટાઈ જાય છે એ રાસાયણિક ફેરફાર છે. લોખંડને કાટ લાગવો એ રાસાયણિક ફેરફાર છે, સાચું કે ખોટું? તો કેવું છે આ વિધાન? એકદમ સાચું. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એના પણ 4 ગુણ છે. 10 નંબરનો સવાલ, એટીપીનું પૂર્ણ નામ જણાવો. આ સવાલ મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. એટીપીનું પૂર્ણ નામ શું થાય? તો પૂર્ણ નામ થાય છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપીનું પૂર્ણ નામ શું થશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ત્યાર પછી આગળ, મિશ્રણ એટલે શું? મિશ્રણ કોને કહેવામાં આવે છે? કોને કહેવાય? તો 2 અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો. 2 અથવા વધારે પ્રકારના તત્વો કેવા? શુદ્ધ. શુદ્ધ તત્વો અથવા તો સંયોજનોને જો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવામાં આવે છે તો જે નવો પદાર્થ મળે એ પદાર્થને શેના તરીકે ઓળખવામાં આવે છે? મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. કોઈ પણ 2 એકકોષીય સજીવના નામ આપો. એકકોષીય સજીવના 2 નામ લખવાના. એકકોષીય સજીવમાં કોનો સમાવેશ થાય? તો અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ. આ ઉપરાંત બહુકોષીમાં એક વાક્ય હતું કે ઈસ્ટ સિવાયની તમામ ફૂગ, એટલે ઈસ્ટનો સમાવેશ શેમાં થશે? એકકોષીમાં. તો એકકોષીમાં આવશે ઈસ્ટ, અમીબા, પેરામિશિયમ અને ક્લેમિડોમોનાસ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13. વ્યાખ્યા આપો ગલનબિંદુ. ગલનબિંદુ એટલે શું? તો જે લઘુત્તમ તાપમાને, તાપમાન કેવું લેવાનું છે? લઘુત્તમ એટલે લઘુત્તમ તાપમાન એટલે ઓછામાં ઓછા તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ, એક વાતાવરણ દબાણ હેઠળ જે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થામાં, ઘન પદાર્થ પીગળીને ક્યાં ફેરવાય? પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે. તો જે તાપમાન હોય એ તાપમાનને ઘન પદાર્થનું શું કહેવાય? ગલનબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. નીચેના યોગ્ય જોડકા જોડો. જોડકાના 2 માર્ક્સ હોય છે. એમાં સવાલ નંબર 14. વેગ. વેગની સાથે શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સદિશ કે અદિશ? ઝડપથી આન્સર આપજો. 14 નંબરમાં કયો આન્સર આવશે? A, B કે C? તો શું આવે? વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ, એટલે ઓપ્શન નંબર બી. ત્યાર પછી પ્રવેગનો એકમ, આ તો આપણને ખ્યાલ જ આવી જાય કયો આવે એકમ, તો એક જ આપેલો ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ બી. વિભાગ બી માં શું છે? નીચે આપેલા પ્રશ્નના નંબર 16 થી 24 ના આશરે 40 થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર લખો. કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે ને પ્રત્યેકના કેટલા ગુણ હોય છે? 2 ગુણ. 16 થી 24 સુધીના સવાલ હશે એમાંથી કોઈ પણ 6 લખવાના અને કુલ ગુણ કેટલા હોય છે? 12. એમાંનો પહેલો સવાલ 16 નંબરનો, ભારતીય પાલતુ પશુઓની મુખ્ય જાતિઓ જણાવો. ભારતીય પાલતુ પશુ છે ને મુખ્ય જાતિના નામ લખવાના છે. યાદ રાખજો, મુખ્ય જાતિ છે ગાય અને ભેંસ. પાલતુ પશુની મુખ્ય 2 જ જાતિ છે, ગાય અને ભેંસ. બંનેના વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખજો. વૈજ્ઞાનિક નામ પણ ઘણી વખત પૂછાય છે 2 માર્ક્સમાં, એટલે વૈજ્ઞાનિક નામ લખવા ફરજિયાત છે. ગાયનું વૈજ્ઞાનિક નામ છે બોસ ઇન્ડિક્સ અને ભેંસનું વૈજ્ઞાનિક નામ છે બોસ બુબેલિસ. ગાય આવે તો બોસ ઇન્ડિક્સ અને ભેંસ આવે તો બોસ બુબેલિસ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 17. ટૂંકનોંધ લખો રિબોઝોમ્સ. આ સવાલ મોસ્ટ આઈએમપી, 2 માર્ક્સમાં ન આવે તો 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. રિબોઝોમ્સ 2 માર્ક્સ માટે આઈએમપી છે. ત્યાર પછી જોઈએ કેવી અંગિકા છે? તો તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે, એટલે તમામ પ્રકારના કોષોમાં જોવા. કોષો કયા પ્રકારના? તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. ત્યારબાદ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ આવ્યું ને, બંને કોષોમાં જોવા મળતી અંગિકા છે. બંનેમાં શા માટે જોવા મળે છે? તો કારણ કે અંગિકા કેવી છે? પટલ વિહીન અંગિકા છે. એમાં પટલનો શું હોય છે? અભાવ હોય છે. પરિણામે દરેક પ્રકારના કોષમાં જોવા મળે છે. ત્યારબાદ સુકોષ કેન્દ્રીય કોષમાં ક્યાં જોવા મળે? તો સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં. આ ઉપરાંત કણિકામય અંતઃકોષરસ જાળ એટલે RER, જેનું પૂરું નામ થાય છે રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, એટલે કણિકામય અંતઃકોષરસ જાળની સપાટી ઉપર. ત્યારબાદ હરિતકણમાં અને કણાભ સૂત્રમાં પણ આ અંગિકા છે એ જોવા મળે છે. આ ઉપરાંત આ શું કરે છે? તો પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે, એટલે પ્રોટીનના સંશ્લેષણ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. બાષ્પીભવનને અસર કરતા કોઈ પણ 2 પરિબળો સમજાવો. બાષ્પીભવનને અસર કરતા ટોટલ આપણને 4 પરિબળો આપેલા છે. 4 પરિબળોમાંથી કોઈ પણ 2 પરિબળો જ સમજાવવાના છે. જોઈએ
બાષ્પીભવનને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. પહેલું તો આપેલું છે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. સપાટીનું ક્ષેત્રફળ વધે તો શું થાય? તો બાષ્પીભવનની સપાટી પર થતી પ્રક્રિયા છે. કોના ઉપર થાય? કોઈ પણ સપાટી ઉપર. જો સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધે, જો વિસ્તાર વધે છે તો બાષ્પીભવનનો દર પણ કેવો થાય છે? વધે છે. ઉદાહરણ આપ્યું છે, જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ. એટલે આપણે કોઈ પણ કપડાં ધોયેલા હોય ને પછી એને સૂકવવા હોય તો આપણે દોરી પર પહોળા કરીને સૂકે. જો એમ જ ગડી વાળીને રાખી મૂકે તો કપડાને સુકાતા શું લાગે છે? વાર. કારણ કે એનું સપાટીનું ક્ષેત્રફળ ઘટે તો બાષ્પીભવનનો દર પણ ઘટી જાય. પહોળા કરીને સૂકવેલા હોય તો બાષ્પીભવનનો દર વધે, સપાટીનું ક્ષેત્રફળ વધે. બીજો પરિબળ કયું છે? તાપમાનનો વધારો. શું થાય? તો તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય. તાપમાન વધે તો કણોને ગતિ ઉર્જા મળે. ગતિ ઉર્જા મળે પરિણામે એનું કઈ અવસ્થામાં? બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધારે પ્રમાણમાં થાય છે. ઉદાહરણ તરીકે શિયાળા કરતા ઉનાળામાં દૂધ શું થાય છે? ઝડપથી બગડી જાય છે. એટલે જલ્દી બગડી જાય છે. શિયાળામાં દૂધ કદાચ તમે 5 કલાક ભૂલી જાઓ ફ્રીજમાં મૂકતા અને બહાર રાખી મૂકો તો દૂધને કંઈ થતું નથી. પરંતુ ઉનાળામાં તાપમાન વધારે હોય એટલે કણોનું બાષ્પીભવન ઝડપથી થાય. પરિણામે 5 કલાકની 2 કલાક રાખેલું હોય ને તો પણ દૂધ શું થાય છે? બગડી જાય છે. 2 પરિબળો આપણે લખેલા છે. ઉપરાંત અન્ય પરિબળો બીજા 2 કયા છે? તો એક તો પવનની ઝડપ વધે. ત્રીજું પરિબળ આવે છે પવનની ઝડપમાં વધારો. જો પવનની ઝડપ વધે તો પણ બાષ્પીભવનનો દર વધે છે. જેમ કે આપણે પંખા નીચે કપડાને સૂકવીએ, ઉદાહરણ એ આપેલું છે. ત્યાર પછી છેલ્લું પરિબળ છે ભેજની માત્રા. જો આસપાસના વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોય તો બાષ્પીભવનનો દર ઘટે છે. ટોટલ 4 પરિબળો છે. 3 પરિબળોમાં બાષ્પીભવનનો દર વધે છે અને 1 પરિબળમાં બાષ્પીભવનનો દર ઘટે છે. પરિબળ કયું છે? ભેજની માત્રા. ભેજનું પ્રમાણ વધે તો બાષ્પીભવનનો દર ઘટે છે. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. નિયમિત અને અનિયમિત ગતિ એટલે શું? બંને ગતિ તો લખવાની, સાથે સાથે એક એક ઉદાહરણ પણ આપવાનું છે. તો નિયમિત ગતિ એટલે શું? તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં, સમય એક જ સરખો લેવાનો છે ને એક જ સરખો એટલે એક જ દિશામાં અંતર કાપતો હોય તો પદાર્થની ગતિને કઈ ગતિ કહેવાય? નિયમિત ગતિ. ઉદાહરણ તરીકે ધારો કે એક પદાર્થ 5 મીટર અંતર પહેલી સેકન્ડમાં, બીજું 5 મીટર અંતર બીજી સેકન્ડમાં અને ત્યાર પછી ત્રીજી સેકન્ડમાં ફરી પાછું 5 મીટર અંતર અને ચોથી સેકન્ડમાં ફરી પાછું 5 મીટર અંતર કાપે છે તો આ પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ. ત્યાર પછી આપેલું છે અહીં પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર સુરેખ પથ ઉપર કાપે છે. પરિણામે પદાર્થની ગતિ કઈ ગતિ કહેવાય? નિયમિત ગતિ તરીકે ઓળખાય છે. ત્યાર પછી અનિયમિત ગતિ એટલે શું? તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય, અંતર એક સરખું કાપતો નથી તો એ પદાર્થને કેવી ગતિ કહેવાય? અનિયમિત ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો ભરચક રસ્તા પર થતી કારની ગતિ, એટલે કે ટ્રાફિક વાળો રસ્તો હોય ને કાર જે ગતિ કરતી હોય એ ગતિ. જેમ કે રસ્તા પર ટ્રાફિક હશે તો કારની ઝડપ ધીમી પડશે. ત્યાર પછી જો રસ્તો થોડો ખુલ્લો મળે તો કાર ઝડપથી આગળ વધે અને ટ્રાફિક સિગ્નલ આવે, લાલ લાઈટ થાય, લાલ સિગ્નલ, તો ત્યાં કાર શું થઈ જાય? થોંભી જાય, એટલે ઊભી રહી જાય છે. તો આ જે કારની ગતિ છે એને કઈ ગતિ કહેવાય? અનિયમિત ગતિ. કારણ કે કાર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતી નથી, તેથી તે અનિયમિત ગતિ કરે છે તે કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. મિશ્ર ધાતુ કોને કહેવાય? આ સવાલ પણ આઈએમપી છે 2 માર્ક્સ માટે. તો 2 અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો, 2 અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા તો સંયોજનોને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવામાં આવે છે અને જે પદાર્થ મળે છે એમને શું કહેવામાં આવે છે? મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સવાલ ફેરવવાનો છે. મિશ્ર ધાતુ નહીં પરંતુ શું આવશે? મિશ્રણ એટલે શું? ઉદાહરણ આપીને સમજૂતી આપો. મિશ્રણ એટલે શું કહેવાય? કોઈ પણ 2 અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા તો સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરીએ અને જે પદાર્થ મળે એને શું કહેવાય? મિશ્રણ. ઉદાહરણ તરીકે દૂધ એ શેનું મિશ્રણ છે? તો પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે. શેનું છે? પાણી, ચરબી અને પ્રોટીન. ત્યાર પછી દરિયાનું પાણી. દરિયાનું પાણી એ શેનું મિશ્રણ છે? તો ખનિજો અને માટીનું મિશ્રણ છે. ત્યાર પછી આગળ જોઈએ. મિશ્રણમાં એક કે
તેથી વધારે પદાર્થોનું બનેલું હોય છે અને આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી. મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો પણ શું કરે છે? જાળવી રાખે છે. આ કયો સવાલ થયો ગયો? મિશ્રણ એટલે શું? તેના ઉદાહરણ આપી સમજાવો. અહીંયા બીજો સવાલ પણ આપણને આપેલો છે, મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો મિશ્ર ધાતુ કોને કહેવાય? તો બે કે તેના કરતા વધારે ધાતુઓ અથવા તો ધાતુ અને અધાતુને જો ચોક્કસ પ્રમાણમાં ભેગા કરવામાં આવે છે અને નવો પદાર્થ બને છે તો નવા પદાર્થને કયો પદાર્થ કહેવાય? મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. મિશ્ર ધાતુમાં જે નવી ધાતુ બને છે શું કરે છે? પોતાના જે મૂળભૂત ગુણધર્મો હોય છે એ મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે છે અને નવા ગુણધર્મો પ્રાપ્ત કરે છે. ઉદાહરણ તરીકે પિત્તળ. પિત્તળ એ કોની મિશ્ર ધાતુ છે? તો કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. આ ઉપરાંત નિક્રોમ. નિક્રોમ કોની મિશ્ર ધાતુ છે? તો નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ કઈ છે? નિકલ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 21 એટલે 20માં આપણે બે સવાલ જોયા, મિશ્રણનો અને બીજો મિશ્ર ધાતુનો. ત્યાર પછી 21મો જોઈએ, વ્યાખ્યા આપો. સંતુલિત બળ અને અસંતુલિત બળ કોને કહેવાય? તો જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થતો હોય. શું? સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં પદાર્થમાં શું થતો હોય? ફેરફાર થતો નથી. તો એવા બળોને કયા બળો કહેવાય? સંતુલિત બળો. ત્યાર પછી અસંતુલિત બળ એટલે શું? તો જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ શેમાં આવે છે? ગતિમાન અવસ્થા. અથવા તો ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ એટલે કે પદાર્થના વેગમાં શું થાય છે? ફેરફાર થાય. જો પદાર્થ સ્થિર રહેલો હોય તો ગતિમાં આવે, તો આપણને એવું થાય ગતિમાં હોય તો એનો વેગ વધે અથવા તો ઘટે એટલે એના વેગમાં ફેરફાર થાય. તો એવા બળોને કયું બળ કહેવાય? અસંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. સંતુલિત આવે તો કોઈ ફેરફાર થતો નથી, અસંતુલિત આવે તો શું થાય છે? ફેરફાર થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 22. દાખલો આવ્યો છે. દાખલા ખાસ યાદ રાખજો. એક પદાર્થ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે. ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે. તો આ પદાર્થની સરેરાશ ઝડપ કેટલી? એટલે પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરતો હશે આપણે જોવાનું છે. દાખલા લખવાનું પહેલા યાદ રાખવાનું. શા માટે? દાખલાની તૈયારી પહેલા કરવાની, કારણ કે દાખલામાં તમારો સમય કેવો થાય? ઝડપથી બચી જાય. અને દાખલો જો તમે સાચો ગણ્યો છે તો દાખલાના માર્ક્સ બેઠા જ તમે 2 અથવા 3 જે માર્ક્સમાં પૂછાયો હોય એ બેઠા જ માર્ક્સ તમને પ્રાપ્ત થાય છે. સવાલમાં કદાચ માર્ક્સ તમારો કપાઈ શકે, થોડું ઘણું પણ ભૂલી ગયા તો. જોઈએ પદાર્થ દ્વારા કપાયેલું કુલ અંતર. પહેલા 16 મીટર અને પાછળથી પણ 16 મીટર એટલે 16 મીટર પ્લસ 16 મીટર એટલે ટોટલ અંતર કેટલું થયું? 32 મીટર. ત્યાર પછી કુલ સમય કેટલો થાય? તો પહેલી 4 સેકન્ડ ને ત્યાર પછીની 2 સેકન્ડ એટલે કુલ સમય કેટલો થયો? 6 સેકન્ડ. તો આપણને ખબર જ છે સરેરાશ ઝડપ એટલે વી એવરેજ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં લીધેલો કુલ સમય. ઉપરની કિંમત આપણે સમીકરણમાં મૂકીએ. કુલ અંતર છે 32 અને કુલ સમય છે 6 સેકન્ડ. તો 32 છેદમાં 6 મૂકીએ અને છેદ ઉડાડતા આપણો જવાબ આવે છે 5.33 મીટર પ્રતિ સેકન્ડ. આમ પદાર્થની સરેરાશ ઝડપ થાય છે 5.33 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 23. જડત્વની વ્યાખ્યા આપી જડત્વના પ્રકારના નામ લખો. માત્ર નામ જ લખવાના, 2 માર્ક્સ છે એટલે. કદાચ 3 માર્ક્સમાં હોય તો કોઈ પણ એક પ્રકારની સમજૂતી આપવાનું પણ પૂછાઈ શકે છે. પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. કયો ગુણધર્મ? તો દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. દરેક પદાર્થ શું કરે? પોતાની ગતિની અવસ્થામાં જે પરિવર્તન થાય છે એ પરિવર્તનનો શું કરે છે? વિરોધ કરે છે. ગુણાત્મક રીતે કોઈ પણ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને શું કહેવાય? જડત્વ. જડત્વ કોને કહેવાય? પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાન હોય તો શેમાં રહે? ગતિમાં રહે છે. એટલે પોતાનો જે ગુણધર્મ છે, જે અવસ્થા છે, જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવે એને શું કહેવામાં આવે છે? જડત્વ. આ જ કારણથી ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમને કયો નિયમ તરીકે ઓળખવામાં આવે છે? જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે કયો નિયમ છે? જડત્વનો નિયમ. કારણ કે પ્રથમ નિયમમાં પણ એવું જ કહે છે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહીને ગતિમાન અવસ્થામાં હોય પદાર્થ પોતાની ગતિની અવસ્થા ચાલુ રાખે છે. આ જડત્વના કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર છે. કયા કયા? તો પહેલું આવશે સ્થિર સ્થિતિનું જડત્વ, ત્યાર પછી બીજું આવે છે ગતિનું જડત્વ અને ત્રીજું આવે છે દિશાનું જડત્વ. કયા કયા?
સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. તફાવત આપો. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એટલે શું? તો જોઈએ, વનસ્પતિ કોષમાં શું હોય છે? હરિતકણ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણનો શું હોય છે? અભાવ હોય છે. ત્યાર પછી વનસ્પતિ કોષ હોય એમાં કોષ દિવાલ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો શું હોય છે? અભાવ હોય છે. ત્યાર પછી જોઈએ, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે. એમના પછી છે વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય છે. આ ઉપરાંત પણ તમે તમારી જાતે નવા પોઈન્ટ્સ પણ બનાવી શકો છો. અહીંયા 4 આપ્યા. વનસ્પતિ કોષમાં હરિતકણ અને કોષ દિવાલ જોવા મળે, જ્યારે પ્રાણી કોષમાં બંને વસ્તુઓ અભાવ. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં જોવા મળે છે. આ ઉપરાંત રસધાની મોટા કદની, જ્યારે પ્રાણી કોષમાં રસધાની કેવી હોય છે? નાના કદની હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ સી. સીમાં શું કીધું છે? નીચે આપેલા પ્રશ્ન નંબર 25 થી 32 ના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર આપો. એમાં કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે. એક પ્રશ્નના 3 ગુણ એટલે ટોટલ ગુણ થાય છે 15. એનો પહેલો સવાલ છે, કલીલ દ્રાવણના ગુણધર્મો જણાવો. આ સવાલ મોસ્ટ આઈએમપી. કલીલ દ્રાવણોના ગુણધર્મો શું છે? તો કલીલ દ્રાવણ છે એ કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. કલીલ દ્રાવણને આવે ફક્ત શું આવશે? દ્રાવણના ગુણધર્મો જણાવો. કલીલ દ્રાવણના નિકોના દ્રાવણના. દ્રાવણ એ કેવું મિશ્રણ છે? તો દ્રાવણ છે સમાંગ મિશ્રણ. કયું મિશ્રણ? સમાંગ. ત્યારબાદ દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર. 1 નેનોમીટર એટલે કેટલા થાય? 10⁻9 ઘાત મીટર. એટલે દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હોય છે. આથી તેમને નરી આંખે જોઈ શકાતા નથી. દ્રાવણ આપણે કોઈ પણ બનાવેલું હોય છે, ખાંડનું પાણીમાં દ્રાવણ બનાવીએ તો આપણે જોઈએ નરી આંખે તો એના જુદા જુદા કણો છે, આપણે જોઈ શકતા નથી. ત્યાર પછી દ્રાવણના કણો છે અતિ સૂક્ષ્મ હોવાથી, એટલે દ્રાવણનું કદ કેવું હોય? અતિ સૂક્ષ્મ. પરિણામે તેઓ દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું વિખેરણ કરી શકતા નથી. કણોનું કદ કેવું છે? અતિ સૂક્ષ્મ એટલે ખૂબ જ નાનું છે, તો એમાંથી જે પ્રકાશનું કિરણ પસાર થાય છે એમનું વિખેરણ કરી શકતા નથી. વિખેરણ નથી થઈ શકતું, પરિણામે દ્રાવણો છે એ ટિંડલ અસર દર્શાવતા નથી. અર્થાત દ્રાવણમાં પ્રકાશના કિરણોનો પથ છે એ જોવા મળતો નથી. જે પદાર્થ ટિંડલ અસર નહીં દર્શાવે એ પદાર્થનું છે પથ છે એ ક્યાં જોવા, સોરી, પ્રકાશનો પથ છે એ જોવા મળતો નથી. ત્યાર પછી દ્રાવણના કણોને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા મિશ્રણમાંથી અલગ પાડી શકાતા નથી. આપણે ખાંડ અને પાણીનું મિશ્રણ બનાવેલું હોય, દ્રાવણ બનાવ્યું હોય, તો આપણે એને ગાળણ કરીએ તો ખાંડના કણો અને પાણીના કણો છૂટા પડતા નથી. એટલે એમને ગાળણ જેવી પદ્ધતિ વડે જે મિશ્રણ છે, જે દ્રાવણ છે, એમાંથી અલગ પાડી શકાતું નથી. આ ઉપરાંત દ્રાવણના કણોને જો ખલેલ પાડી હશે, એટલે કોઈ પણ પ્રકારનું હલનચલન આપ્યા વગર જો તમે સ્થિર મૂકી રાખો તો સ્થિર મૂકી રાખવાથી દ્રાવણના કણો નીચે પણ બેસી જતા નથી. એટલે કણો છે નીચે બેસી જતા નથી. આમ દ્રાવણ કેવું છે? સ્થાયી છે. 5 ટોટલ એમના ગુણધર્મો છે. 5 ગુણધર્મો યાદ રાખજો. દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે. એમના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હોય છે. પરિણામે નરી આંખે જોઈ શકાતા નથી. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ છે, એમના કણોનું કદ સૂક્ષ્મ છે. પરિણામે એમાંથી જે પ્રકાશ છે એ પ્રકાશના કિરણોનું વિખેરણ કરી શકતા નથી, એટલે ટિંડલ અસર દર્શાવતા નથી. પરિણામે દ્રાવણમાં પ્રકાશના કિરણોનો પથ જોઈ શકાતો નથી. ત્યાર પછી આ ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ વડે એને મિશ્રણમાંથી અલગ કરી શકાતા નથી. અને જો એમને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકીએ તો એમના કણો નીચે બેસી જતા નથી. એટલે આ દ્રાવણના કણો કેવા છે? સ્થાયી છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 26. નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તેનું સૂત્ર મેળવો. એનું સૂત્ર કયું છે? વર્તુળમય ગતિ. તો જોઈએ વર્તુળમય ગતિ એટલે શું? તો જો કોઈ પણ પદાર્થ નિયમિત ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, એમની ઝડપ નિયમિત હોય ને આખા વર્તુળાકાર પથ ઉપર વર્તુળાકાર રસ્તા પર ગતિ કરતો હોય તો પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો. ત્યાર પછી ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં તે વર્તુળાકાર ગતિ કરતો હોય છે. પરિણામે તેની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. આ ઉપરાંત એનું બીજું ઉદાહરણ ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળાકાર ગતિ કરે છે, તેથી તેની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ
એમનું સૂત્ર તારવવાનું છે. એમને સૂત્ર કઈ રીતે મળશે? તો નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? તો આપણને ખ્યાલ જ છે, સૂત્ર મેળવ વર્તુળાકાર ગતિ. ગતિ એટલે શું થાય? ઝડપ. ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. ઝડપનું સૂત્ર શું છે? અંતરના છેદમાં સમય. પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, વર્તુળાકાર પથ પર ગતિ કરે એટલે એમને કેટલું અંતર કાપેલું હોય? તો અંતર કેટલું કાપે છે પદાર્થ? વર્તુળના પરિઘ જેટલું. કેટલું અંતર કાપશે? વર્તુળના પરિઘ જેટલું. પરિઘના છેદમાં શું આવે? સમય. તો વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ જ છે, વર્તુળના પરિઘનું સૂત્ર થાય છે 2πr છેદમાં સમય એટલે ટી. તો વર્તુળમય ગતિનું સૂત્ર શું થશે? 2πr ના છેદમાં ટી. ત્યાર પછી આગળ જોઈએ. ટૂંક નોંધ લખો. કણાભ સૂત્ર મોસ્ટ આઈએમપી સવાલ. કણાભ સૂત્ર એટલે શું? કણાભ સૂત્રની પહેલા તો જોઈએ રચના. રચનામાં શું હોય છે? તો કણાભ સૂત્ર એ કેટલા આવરણો ધરાવે છે? 2 આવરણો. 2 આવરણોમાં કયું? એક તો બહારની તરફ અને બીજું અંદરની તરફ. બહારની તરફ રહેલું બાહ્ય આવરણ એ ઘણું ખરું કેવું હોય છે? છિદ્રિષ્ટ હોય છે. જ્યારે અંદરની તરફ આવેલું અંતઃ આવરણ છે ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે. ઊંડા અંતઃપ્રવર્ધ શું કરે છે? તો આ ઊંડા અંતઃપ્રવર્ધ એટીપીનું નિર્માણ કરવા માટેની રાસાયણિક પ્રક્રિયાઓ જેવી કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એ પ્રક્રિયાઓ માટે સપાટીનું વિશાળ સપાટીનું નિર્માણ કરે, વધારે સપાટી પૂરી પાડે છે. જેની વિશેષતા શું છે? તો કણાભ સૂત્ર એ વધારે વિશિષ્ટ અંગિકા છે, કારણ કે તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ એટલે 70 પ્રકારના રિબોઝોમ્સ ધરાવે છે. આથી તે પોતાના જ પ્રોટીનનું નિર્માણ પોતાની જાતે કરી શકે છે. એમની વિશેષતા છે. ત્યાર પછી આગળ જોઈએ. કણાભ સૂત્રની આકૃતિ પણ આપણને આપેલી છે. કાર્ય શું કરે છે? તો કોઈ પણ કોષ તેમજ જીવનની જે વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ છે, આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ તમામ કાર્યો કરવા માટે જરૂરી ઉર્જા એટીપી. એટીપીનું પૂરું નામ થાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હમણાં આગળ પણ આપણે જોયું હતું ટૂંકા સવાલમાં હેતુલક્ષીમાં. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા શું થાય છે? ઉર્જા મુક્ત થાય છે. અને આ એટીપી છે એને શું કહેવાય છે? કોષનું ઉર્જાઘર અથવા તો શક્તિચલન માટેનું નિર્માણ કરતા કણાભ સૂત્રને કોષનું ઉર્જાઘર, શક્તિઘર અથવા પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ધાતુ તત્વોના ગુણધર્મો જણાવો. ધાતુના ગુણધર્મો કયા કયા છે? તો ધાતુ તત્વો નીચેના પૈકી બધા જ અથવા તો અમુક ગુણધર્મો ધરાવે છે. કયા કયા? તો ધાતુઓ ચળકાટ ધરાવે છે. કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકતો શ્વેત અને સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. આ ઉપરાંત ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. ધાતુઓ તણાવપણું અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. આ ઉપરાંત રણકાર ઉત્પન્ન કરે છે. નીચે આપેલા છે કેટલાક ઉદાહરણ. ગોલ્ડ એટલે સોનું, સિલ્વર એટલે ચાંદી, કોપર એટલે તાંબુ, આયર્ન એટલે લોખંડ, સોડિયમ અને પોટેશિયમ વગેરે પ્રકારની ધાતુઓ છે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં જોવા મળે છે. જ્યારે એક જ ધાતુ છે મર્ક્યુરી એટલે કે પારો, જે ઓરડાના તાપમાને માત્ર ને માત્ર પ્રવાહી સ્વરૂપમાં જ જોવા મળે છે. આ જે અહીંયા ધાતુઓના ઉદાહરણ આપેલા છે તમામ ધાતુઓની સંજ્ઞા તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આન્સર સ્વરૂપે લખવાની છે. ઝડપથી કોમેન્ટ કરજો. સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, સોડિયમ અને પોટેશિયમ ઉપરાંત પ્રવાહી સ્વરૂપની મર્ક્યુરી અથવા તો પારો. આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 29. અધિસાંદ્ર દ્રાવણ, સમસાંદ્ર દ્રાવણ અને અધોસાંદ્ર દ્રાવણની વ્યાખ્યા લખો. કોને કહેવાય? તો પહેલું છે અધોસાંદ્ર દ્રાવણ, જેમને કહેવામાં આવે છે હાઇપોટોનિક દ્રાવણ. હાઇપોટોનિક દ્રાવણ એટલે શું? તો જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં કેવી હોય? ઓછી. સાંદ્રતા ઓછી, પરિણામે એમાં પાણીના અણુઓની સાંદ્રતા કેવી હોય છે? વધારે હોય છે. તો એવા દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? અધોસાંદ્ર. ત્યાર પછી છે અધિસાંદ્ર દ્રાવણ એટલે હાઇપરટોનિક દ્રાવણ. તો જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સરખામણીમાં વધુ હોય, પરિણામે સાંદ્રતા વધુ તો પાણીનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય. તો એવા દ્રાવણને કહેવાય અધિસાંદ્ર દ્રાવણ. ત્યાર પછી છે સમસાંદ્ર દ્રાવણ એટલે આઇસોટોનિક દ્રાવણ. તો બંને દ્રાવણોની સાંદ્રતા કેવી હોય છે? એક સરખી હોય છે, પરિણામે પાણીની સાંદ્રતા પણ સરખી થાય છે. તો એવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 30. ટૂંક નોંધ લખો. મધમાખી ઉછેર. આ સવાલ પણ આઈએમપી છે ચેપ્ટર નંબર 12 નો. મધમાખી ઉછેર એટલે શું? મધમાખી ઉછેર મધ ઉત્પાદન માટે ખેડૂતોએ ખેતી સંલગ્ન ઉદ્યોગ એટલે ખેતીની સાથે સાથે વિકસાવેલો ઉદ્યોગ છે.
આ ઉદ્યોગમાં મધ ઉપરાંત મધમાખીનો આપણને એક જ ખ્યાલ છે કે મધ આપે છે, તો મધની ઉપરાંત શું શું આપે છે? મધપૂડો છે એ મીણનો ખૂબ જ સારો સ્ત્રોત છે. મીણનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો ઔષધ તૈયાર કરવા માટે થાય છે. આથી મધમાખી ઉછેર ખેડૂતો માટે ઓછા મૂડીરોકાણ એટલે ઓછા પૈસામાં વધારાની આવક મેળવવા માટે વપરાય છે. વ્યવસાયિક રીતે મધ ઉત્પાદન માટે મધમાખીની કેટલીક દેશી જાતિઓ નીચે મુજબ છે. કેટલીક દેશી જાતિના નામ આપેલા છે. એક તો છે સામાન્ય ભારતીય મધમાખી, જેમને વૈજ્ઞાનિક નામ છે એપિસ સિરાના ઇન્ડિકા. સામાન્ય ભારતીય મધમાખી એટલે એપિસ સિરાના ઇન્ડિકા. આ ઉપરાંત પર્વતીય માખી જેમને કહેવાય છે એપિસ ડોરસાટા. લિટલ મધમાખી જેમને કહેવાય છે એપિસ ફ્લોરી. ત્યાર પછી આગળ જોઈએ, ઇટાલિયન મધમાખીની જાત. ઇટાલિયનની એક મધમાખી છે એપિસ મેલિફેરા, જેમાંથી સૌથી વધારે પ્રમાણમાં મધ, કેટલું મધ? તો 50 થી 100 કિલોગ્રામ પ્રતિ યર. એક વર્ષમાં 50 થી 200 કિલોગ્રામ જેટલું મધ મેળવવામાં આવે છે. આ ઉપરાંત વ્યવસાયિક મધ ઉત્પાદનમાં ઇટાલીની મધમાખીનો સામાન્ય રીતે વધારે ઉપયોગ થાય છે. શા માટે? કારણ પણ ઘણી વખત 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. મધ મેળવવા માટે ઇટાલીની મધમાખીનો ઉપયોગ થાય છે, કારણ આપો. કારણ કે તે ડંખ ઓછા મારે છે, તેઓના નિર્ધારિત મધપૂડામાં તે ઘણા લાંબા સમય સુધી રહી શકે છે, પ્રજનન વધુ પ્રમાણમાં કરે છે અને તેમની મધ એકત્રિત કરવાની ક્ષમતા પણ વધારે. 4 વસ્તુ: ડંખ ઓછા મારે, મધપૂડામાં લાંબો સમય સુધી ટકી શકે, પ્રજનન વધારે પ્રમાણમાં કરે અને મધ એકત્ર પણ વધારે પ્રમાણમાં કરે છે. આ ઉપરાંત વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુવાટિકા કે મધમાખી ફાર્મ એટલે કે ઉછેર કેન્દ્ર તૈયાર કરવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 31. ઝડપની વ્યાખ્યા લખી તેનું માત્ર સૂત્ર જણાવો અને તેનો એસઆઈ એકમ લખો. ઝડપ એટલે શું? તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં, સમયને કેવો લઈ લેવાનો? એકમ. એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર અને છેદમાં તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. અંતરને દર્શાવીએ છીએ s વડે અને સમયને t એટલે s ના છેદમાં t, જેનો એસઆઈ એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 32. પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. પ્રવાહી અવસ્થાના ગુણધર્મો કયા હોય છે? તો પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી. આકાર નિશ્ચિત નથી, પરંતુ એમનું કદ કેવું છે? નિશ્ચિત હોય છે. ત્યાર પછી એમને જે પાત્રમાં ભરવામાં આવે છે એમના જેવો આકાર ધારણ કરે છે. ત્યાર પછી વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે, જેમના કારણે શું થાય છે? એમનો આકાર બદલાય છે. આ ઉપરાંત પ્રવાહી છે એ તરલ છે પરંતુ સખત નથી, વહી શકે એટલે તરલ છે. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. ઘન અને પ્રવાહી પદાર્થો છે, દરેક પદાર્થોનું પ્રવાહીની અંદર પ્રસરણ થઈ શકે છે. ત્યાર પછી દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શ્વાસ લેવો જરૂરી. શ્વાસ વગર આપણે જીવી શકવાના નથી. આ માટે દરેક જળચર પ્રાણી છે એ શ્વાસમાં પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન વાયુ લેશે અને વાતાવરણનો ઓક્સિજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થાય છે? પાણીમાં શું થઈ શકે છે? પ્રસરણ પામે છે. આ દરેક વાયુઓ હવામાં રહેલા હોય છે, વાતાવરણ, ત્યાંથી પાણીમાં પ્રસરણ પામે અને પ્રસરણ પામેલા વાયુ છે, ઓગળેલો ઓક્સિજન છે, જળચર પ્રાણીઓ શ્વસનમાં ઉપયોગ કરે છે. આમ વાયુ પદાર્થનું પણ શું થાય છે? પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. આ ઉપરાંત ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થનો પ્રસરણ દર કેવો હોય છે? વધારે. કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે શું રહેલું હોય છે? ખાલી જગ્યા એટલે અવકાશ વધારે હોય છે. ત્યાર પછી પ્રવાહી પદાર્થ ઘન પદાર્થની સરખામણીમાં સૌથી વધારે સંકોચન પામી શકે છે, કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ પણ કેવું હોય છે? ઓછું હોય છે. પ્રવાહીને દબાણ આપવામાં આવે તો તેના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને પ્રવાહીનું અસંકોચન કહેવામાં આવે છે. એટલે વધારે દબાવી શકાતો નથી, પણ જો વધારે દબાણ આપ્યું હોય તો કદમાં થોડો ઘણો જ ફેરફાર થાય, વધારે ફેરફાર થઈ શકતો નથી. આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ ડી. વિભાગ ડીમાં શું છે? નીચે આપેલા પ્રશ્ન નંબર 33 થી 35 ના આશરે 90 થી 120 શબ્દોમાં સવિસ્તાર ઉત્તર લખો. કોઈ પણ 2 સવાલ લખવાના છે, પ્રત્યેકના 4 ગુણ હોય છે. 3 પ્રશ્નમાંથી 2 લખવાના હોય છે, એક ઓપ્શનમાં નીકળે છે, ટોટલ 8 ગુણ.
પહેલો સવાલ છે કોઈ પણ બે પાકની રીતો સમજાવો. પાકની જે જુદી જુદી 3 રીતો આપેલી એમાં કોઈ પણ બે લખવાની. તો પહેલું લખ્યું છે આપણે મિશ્ર પાક ઉછેર. મિશ્ર પાક કોને કહેવાય? તો એક જ ખેતર હોય અને એમાં એક સાથે 2 અથવા તો 2 થી વધારે પાક ઉછેરવાની પદ્ધતિ છે એમને મિશ્ર પાક કહે છે. ભારતમાં ખેડૂતો દ્વારા નીચે દર્શાવેલા પાકોનો મિશ્રણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઉદાહરણ તરીકે ઘઉં અને ચણા, મગફળી અને સૂર્યમુખી અથવા તો કપાસ અને મગનો. અહીં આકૃતિમાં પણ દર્શાવેલું છે. ઘઉં, રાઈ, ચણા વગેરે જેવા કેટલાક પાકો એક સાથે 2 અથવા 2 થી વધારે પાકો ઉછેરવામાં આવે છે અને મિશ્ર પાક ઉછેર કહેવામાં આવે છે. આ ઉપરાંત ઉદાહરણ મકાઈ અને અડદ, ઘઉં અને રાઈ, બાજરી અને તુવેર વગેરે જેવા પાકોનો ઉછેર કરવામાં આવે છે. જેનો લાભ શું થાય? તો આ ઉછેરથી નુકસાન થવાની સંભાવના કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. અને કોઈ પણ એક જ પાકની નિષ્ફળતા હોય તો એ નિષ્ફળતાની સામે શું મળે છે? રક્ષણ મળે છે. ત્યાર પછી બીજી પદ્ધતિ છે આંતરપાક ઉછેર પદ્ધતિ. આંતરપાક ઉછેર પદ્ધતિમાં શું હોય છે? તો એક જ ખેતરમાં ચોક્કસ તરાહથી એટલે વ્યવસ્થિત રીતે 2 અથવા 2 થી વધારે પાકને એક સાથે ઉગાડવાની પદ્ધતિને આંતરપાક ઉછેર પદ્ધતિ કહેવામાં આવે છે. જેમાં શું હોય છે? કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક અને તેની એકાંતરે એટલે એક પછી એકમાં એક પાક હોય ને બીજી હરોળમાં ફરી પાછો બીજો પાક, એમ એકાંતરે આવેલી બીજી હરોળમાં બીજો પાક ઉગાડવામાં આવે છે. જેમાં ઉદાહરણ તરીકે આપણને આપેલું છે સોયાબીન અને મકાઈ. એટલે એક હરોળમાં સોયાબીન હોય, બીજીમાં મકાઈ, ફરી પાછું સોયાબીન, ફરી પાછી મકાઈ, એવી રીતે એકાંતરે પાક ઉગાડેલો હોય. આ ઉપરાંત એમાં સમાવેશ થાય છે બાજરી અને ચોળાનો પણ પસંદગી કરવામાં આવે છે. આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એવી રીતે કરવાની છે કે તેઓ પોષક દ્રવ્યોની આવશ્યકતા એટલે બંનેને જે પોષક તત્વો જરૂરી હોય બંનેને ભિન્ન હોય. એટલે એક સરખા પોષક તત્વોની જરૂરિયાત હોતી નથી. તેથી પોષક દ્રવ્યોનો મહત્તમ ઉપયોગ થઈ શકે અને પોષક દ્રવ્યો માટે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની સ્પર્ધા થાય નહીં. આ પદ્ધતિનો શું લાભ થાય છે? તો બંને પાકનું ઉત્પાદન કેવું થાય છે? સારું મેળવી શકાય છે. ઉપરાંત એક જ પ્રકારના તમામ છોડમાં જીવાત અથવા તો રોગનો જે ફેલાવો થાય છે તમામને આપણે અટકાવી શકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 34. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખી કોઈ પણ 3 ઉદાહરણ લખવાના છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી સવાલ. કોઈ પણ 3 ઉદાહરણ આપો. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ એટલે ત્યારે જ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અને આ બંને બળો ક્યારેય પણ અલગ અલગ પદાર્થો પર લાગતા નથી. એટલે કદાપી એક જ પદાર્થ ઉપર લાગતા નથી. એટલે બંને બળો અલગ અલગ પદાર્થો ઉપર લાગે છે. ઉદાહરણ તરીકે આપણને એક ઉદાહરણ આપેલું છે કે ફૂટબોલની રમતમાં ઘણી વખત શું થાય છે? આપણે ફૂટબોલ તરફ જોવા એટલે ફૂટબોલને કિક મારવા માટે જોઈને એમને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરીએ છીએ. જો તો એ જ વખતે કોઈક પ્રતિસ્પર્ધી ટીમ એટલે સામેની ટીમના ખેલાડી સાથે અથડાઈ જઈએ તો શું થાય? આ ઘટનામાં આપણને અને પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી બંનેને ઈજાગ્રસ્ત થાય એટલે બંનેને નુકસાન થાય છે. કારણ કે બંને એકબીજા ઉપર એક સમાન મૂલ્યના શું કરે છે? બળો લગાડે છે. ત્યાર પછી આગળ જોઈએ. ટૂંકમાં કહીએ તો એકલા આટલા બળનું અસ્તિત્વ શક્ય નથી. કારણ કે બળો હંમેશા શેમાં લાગે છે? જોડીમાં લાગે છે અને બંને પરસ્પર વિરોધી બળોને અનુક્રમે એકને કહેવાય ક્રિયાબળ ને બીજાને કહેવાય પ્રતિક્રિયાબળ. આ ઉપરાંત ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના અન્ય ઉદાહરણો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડેલા બે સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરો. આકૃતિમાં અહીંયા આપણને બે સ્પ્રિંગ બેલેન્સ જોડેલા દર્શાવેલા છે. જેમાં એક સ્પ્રિંગ બેલેન્સ બી અને બીજું એ. તો બી નો છેડો દિવાલ સાથે જોડેલો છે અને એનો છેડો એક બી ની સાથે છે અને બીજો છેડો આપણા હાથમાં છે. જો આપણે હાથની મદદથી કંઈક બળ લગાવશું તો બંને સ્પ્રિંગ બેલેન્સ પર સરખું અવલોકન જોવા મળે છે. પરિણામે કહી શકાય છે કે પહેલો પદાર્થ એ સ્પ્રિંગ બેલેન્સ બી ઉપર અને બી સ્પ્રિંગ બેલેન્સ એ ઉપર જે બળ લગાડે છે એ સમાન મૂલ્યનું હોય છે. જોઈએ આપણે. સ્પ્રિંગ બેલેન્સ બી નો એક છેડો દિવાલ જેવા દ્રઢ આધાર સાથે જડિત કરેલો છે. એટલે કેવું છે? તે સ્થિર છે. ત્યાર પછી સ્પ્રિંગ બેલેન્સ બી નો છેડો સ્પ્રિંગ બેલેન્સ એના છેડા સાથે બાંધેલો છે. હમણાં આપણે જોયું જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા પાસે જો બળ લગાવવામાં આવે છે ત્યારે જોઈ શકાય છે કે બંને સ્પ્રિંગ બેલેન્સ તેમના સ્કેલ ઉપર એક સરખો અવલોકન એટલે રીડિંગ બતાવે છે.
એનો અર્થ શું થાય? તો એનો અર્થ એવો થાય કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લાગતું બળ અને સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા એ પર લાગતું બળ, બંને બળ કેવા હોય છે? સમાન, પરંતુ બંનેની દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. આમ સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લગાડેલા બળને ક્રિયાબળ કહેવામાં આવે છે, જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લગાડેલા બળને પ્રતિક્રિયા બળ તરીકે ઓળખવામાં આવે છે. તો આના પરથી ત્રીજા નિયમનું વૈકલ્પિક વિધાન શું મળે? તો દરેક ક્રિયાબળ સમાન મૂલ્યનું અને પરંતુ દરેક ક્રિયાબળની સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે. તદુપરાંત ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા જુદી જુદી વસ્તુઓ ઉપર જ લાગે છે. આગળ જોઈએ, બીજું ઉદાહરણ આપેલું છે કે જ્યારે આપણે રસ્તા ઉપર ચાલવાની ઈચ્છા કરીએ છીએ તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આપણને શું થાય છે? બળની જરૂરિયાત ઊભી થઈ છે, જે આપણા શરીરમાં શું ઉત્પન્ન કરે છે? પ્રવેગ. પરિણામે આપણા સ્નાયુમાંથી જે બળ ઉત્પન્ન થાય છે, સ્નાયુ પેશીય બળ, રસ્તાને પાછળની તરફ ધકેલે છે. તે જ સમયે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર રસ્તા વડે આપણા પગ પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે, જેનાથી આપણે આગળ ચાલી શકીએ છીએ. આમ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન કરી શકતા નથી, કારણ કે બળો હંમેશા અલગ અલગ પદાર્થો પર લાગે છે, જેમનું દળ કેવું હોય છે? અસમાન હોઈ શકે, બંનેનું દળ સમાન હોતું નથી. ઉપરયુક્ત ઉદાહરણમાં રસ્તા દ્વારા આપણે જે ક્રિયાબળ લગાવવામાં આવે છે ત્યારે રસ્તો ગતિ કરતો નથી. કારણ શું છે? તેમનું દળ કેવું છે? અગણિત. પણ આપણા ઉપર તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે તો આપણામાં પ્રવેગ ઉત્પન્ન થાય છે અને આપણે રસ્તા પર ચાલી શકીએ, કારણ કે આપણું દળ નિશ્ચિત હોય છે અથવા તો ઓછું હોય છે. ત્યાર પછી બંદૂક દ્વારા ગોળી છોડવાની ત્રીજું ઉદાહરણ. ઘટનામાં બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ બળ લાગે છે, જેને ક્રિયાબળ કહેવામાં આવે છે. તે જ વખતે ગોળી પણ બંદૂક પર તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે. તેના કારણે બંદૂક થોડીક પાછળ તરફ ધકેલાય છે, જેમને બંદૂકનો રિકોઇલ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે, બંદૂકનું દળ ગોળીના દળ કરતાં ઘણું જ વધારે હોવાથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં કેવો હોય છે? ઘણો બધો ઓછો હોય છે. ત્યાર પછી ચોથું ઉદાહરણ, એક ખલાસી નદી કિનારે સ્થિર બોટમાં ઊભો છે. હોડી પરથી આગળની તરફ કૂદકો મારીને કિનારા ઉપર આવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બોટ પણ તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયા બળ લગાડે છે. પરિણામે હોડી નદીમાં પાછળની તરફ ધકેલાય છે. આથી કોઈ પણ 3 ઉદાહરણ તમારે સમજાવવાના છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નિંદણ એટલે શું? કોઈ પણ 2 ઉદાહરણ આપીને તેના નિંદણ નિયંત્રણની જરૂરિયાત અને નિંદણ નિયંત્રણની રીતો જણાવો. તો જોઈએ, નિંદણ એટલે શું? તો નિંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિ, એટલે આપણને જરૂરી નથી, આપણી ઈચ્છા વગરની વનસ્પતિ, એમને નિંદણ કહેવાય. એના ઉદાહરણ તરીકે ગોખરો એટલે જેન્થિયમ, ગાજર ઘાસ એટલે પાર્થેનિયમ, અને ત્યાર પછી મોથા આપેલું છે. મોથા એટલે સાયપેરિન્સ રોટુન્સ. નિંદણ નિયંત્રણની જરૂરિયાત શા માટે ઊભી થાય છે? તો કૃષિ ભૂમિમાં નિંદણ છે એ મુખ્ય પાકની સાથે સ્થાન, આ ઉપરાંત પ્રકાશ તેમજ પોષક તત્વો માટે શું કરે છે? સ્પર્ધા કરે છે. પરિણામે પાકની વૃદ્ધિ કેવી થઈ જાય છે? ઓછી થાય છે. આથી સારી ઉપજ મેળવવા માટે પાક વૃદ્ધિના પ્રારંભિક તબક્કે જ નિંદણને ખેતરમાંથી દૂર કરવું જોઈએ. એમના નિયંત્રણની રીતો કઈ કઈ છે? તો તૃણનાશક એટલે નિંદણનાશક રસાયણોનો છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ યાંત્રિક રીત દ્વારા નિંદણને દૂર કરવું. યાંત્રિક રીત એટલે હાથ વડે ચૂંટેલા, હાથની મદદથી ખેંચીને. ત્યાર પછી સમયસર પાક ઉગાડવો અને યોગ્ય ચાસ એટલે ક્યારીઓ તૈયાર કરવી. આ ઉપરાંત આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી કરવી વગેરે જેવી નિષેધાત્મક રીતો દ્વારા નિંદણને નિયંત્રિત કરવામાં આવે છે. આ ઉપરાંત ઉનાળા જેવી ઋતુમાં જ્યારે ખેતરમાં પાક ઉગાડેલો ન હોય ત્યારે ઊંડું ખેડાણ કરીને નિંદણનો નાશ કરી શકાય છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે શંખનાદની જે સિરીઝ શરૂ થઈ છે એમાં આપણે પ્રશ્નપત્ર 1 સોલ્વ કર્યું, જેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે. જો એ સંપૂર્ણ સોલ્યુશન તમારે PDF સ્વરૂપમાં જોઈતું હોય તો
પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. આવા જ શંખનાદ સિરીઝના વિજ્ઞાન વિષયના આગળના નેક્સ્ટ પ્રશ્નપત્ર માટે આપણે આવતા લેક્ચરમાં મળીશું. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન પર પ્રેસ કરો, જેનાથી શંખનાદ સિરીઝના જે નવા પ્રશ્નપત્રો આવે છે એની તાત્કાલિક તમને જાણકારી પ્રાપ્ત થાય અને ઝડપથી તમે એનું સોલ્યુશન જોઈ શકો છો. અસ્તુ. જય હિન્દ.